આજે ખાસ કરીને ગુજરાતી અને ભારતીય માટે એક અત્યંત મહત્વપૂર્ણ માહિતી આવી છે. જેઓ અમેરિકામાં સ્થાયી થયેલ છે અને અવારનવાર ભારત આવતા જતા રહે છે. કારણ કે હવે પછી જ્યારે તમે ભારત આવવા માટે એરપોર્ટ પર પહોંચશો, ત્યારે તમારી મોંઘીદાટ ટિકિટ તમને પ્લેન સુધી પહોંચાડવા માટે પૂરતી નહીં હોય. અને 1 ફેબ્રુઆરી 2026 થી અમેરિકાના એરપોર્ટ પર એક એવો નિયમ લાગુ થઈ રહ્યો છે, જે તમારી આખી ટ્રીપ બગાડી શકે છે અને તમારા ખિસ્સા પર મોટો ફટકો મારી શકે છે અને મોટા ડોલર તમારા પાણીમાં જઈ શકે છે. આ નવી આફતનું નામ છે TSA કન્ફર્મ આઈડી. જેમાં જો તમારી પાસે રિયલ આઈડી નહીં હોય તો તમારે તમારી ઓળખ સાબિત કરવા માટે વધારાના $45 ચૂકવવા પડશે. અને જો તમે આમાં થાપ ખાઈ ગયા તો તમારી ફ્લાઇટ તો છૂટશે જ, પણ સાથે હજારો ડોલરનું નુકસાન પણ થઈ શકે છે. એટલે આજના આ ખાસ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે આ મુસીબતમાંથી કેવી રીતે બચી શકો. અને એરપોર્ટની અંદર ચાલતી એવી માયાજાળ વિશે પણ આપણે વાત કરીશું, જે કદાચ અત્યાર સુધી તમારીથી છુપાવવામાં આવી હતી એરપોર્ટ દ્વારા. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ કે આખરે આ નવા નિયમો શું છે. અમેરિકામાં NRI લોકોને ખાસ વિનંતી છે કે અંત સુધી આ વિડીયોને જોતા રહેજો. મિત્રો, આપણા ભારતીયોએ આમાં વધુ સાવધાન રહેવાની જરૂર છે. સામાન્ય રીતે છેલ્લા 2 દાયકાથી જો તમે અમેરિકામાં કોઈ પણ એરપોર્ટ પર જાઓ અને કદાચ ઉતાવળમાં તમારું આઈડી કાર્ડ ઘરે ભૂલી ગયા હો અથવા તમારું પાકીટ ખોવાઈ ગયું હોય, તો TSA અધિકારીઓ તમને મદદ કરતા હતા. તેઓ તમને થોડા પ્રશ્નો પૂછતા અને એક ફોર્મ ભરવા માટે આપતા. ડેટાબેઝમાં તમારી તપાસ કરીને તમને મફતમાં અંદર જવા દેતા હતા. ભલે આ પ્રક્રિયામાં થોડો સમય જતો હતો, પણ તમારો એક પણ રૂપિયો કે ડોલર ખર્ચ નહોતો થતો. પરંતુ હવે TSA દ્વારા આ જૂની અને મફત વ્યવસ્થાને કાયમ માટે તેમણે બંધ કરી દીધી છે. અને તેનું સ્થાન હવે TSA કન્ફર્મ આઈડી નામની નવી અને જટિલ વ્યવસ્થાએ લઈ લીધું છે. આ નવી સિસ્ટમમાં હવે કોઈ માણસ તમારી તપાસ નહીં કરે. બધું જ ઓટોમેટિક મશીન દ્વારા થશે. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ ફી લગાવવાની વાત થઈ, ત્યારે તે માત્ર $18 હતી, પણ રાતોરાત તેને વધારીને $45 કરી દેવામાં આવી છે. અને આ ફી એવા દરેક ભારતીય મુસાફરોએ ભરવી પડશે જેમનું આઈડી કાર્ડ રિયલ આઈડીના ધોરણે મુજબ નથી, અથવા જેઓ પોતાની આઈડી ભૂલી ગયા છે. હવે વિચાર કરો કે તમે પરિવાર સાથે ભારત જઈ રહ્યા હો અને એરપોર્ટ પર જઈને ખબર પડે કે તમારી પાસે યોગ્ય આઈડી નથી, તો તમારે માથાદીઠ એટલે કે $45 ચૂકવવા પડશે. અને અહીં સૌથી મોટો ભય એ છે કે $45 આપ્યા પછી પણ તમને પ્લેનમાં બેસવા મળશે જ નહીં. એની કોઈ ગેરંટી નથી. જો મશીન તમારી ઓળખ સાબિત કરવામાં નિષ્ફળ જાય, તો TSA તમારા પૈસા તો રાખી જ લેશે, પણ સાથે તમને એરપોર્ટની બહાર કાઢી મૂકવામાં આવશે. આમાં કોઈ રિફંડ નહીં મળે. નહીં કે કોઈ અધિકારી આજીજી કરશો તો તમારું કામ કરશે. મિત્રો, આ બાબત આપણા ભારતીય માટે એટલું વધુ જોખમી ગણાઈ ગયું છે, કારણ કે ઘણીવાર આપણે ભારત જવાની ઉતાવળમાં દસ્તાવેજોની ચકાસણી કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. અને જો તમારી ભારતની ટ્રીપ 10 દિવસથી વધુ લાંબી હોય, કે પછી ભારતની હોય કે કોઈ પણ દેશની હોય, તે સ્વાભાવિક રીતે હોય છે, તો તમારે પાછા આવતી વખતે પણ ફરીથી બીજા $45 ખર્ચવા પડશે. એટલે કે 4 જણાનો પરિવાર હોય અને બધા જ ભૂલી ગયા, તો $360 વધારાનો તમારે ખર્ચ કરવો પડશે. બિનજરૂરી બોજ તમારા પર આવી પડશે. વળી એરપોર્ટ પર આ પેમેન્ટ કરવા માટે પણ મશીનો જે છે તે માત્ર ને માત્ર કાર્ડ જ સ્વીકાર કરે છે. એટલે જો તમારા કાર્ડમાં કોઈ સમસ્યા હોય તો તમારી ટ્રીપ ત્યાં જ અટકી શકે છે. અને એરપોર્ટની આ ભાગદોડમાં ઓનલાઈન એકાઉન્ટ બનાવીને પેમેન્ટ કરવું એ કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. આ બધી મુસીબતમાંથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે હંમેશા તમારા અમેરિકન પાસપોર્ટનો ઉપયોગ કરો. પાસપોર્ટ એક દસ્તાવેજ છે જે તમને
આ કોઈ પણ ફી કે નવા નિયમોમાંથી મુક્તિ અપાવે છે. જો તમે ભારત જતી વખતે કોઈ પણ દેશમાં જતી વખતે પાસપોર્ટ સાથે રાખો છો તો તમારે આ TSA કન્ફર્મ આઈડી કોઈની ચિંતા તમારે કરવાની જરૂર જ નથી. ઘણા લોકો ડિજિટલ આઈડી રાખતા હોય છે, પણ યાદ રાખજો કે જો તમારો ફોન બંધ થઈ ગયો કે નેટવર્ક ન આવ્યો તો તમારે ફરીથી પેલો દંડ ભરવો પડશે. એટલે હંમેશા ફિઝિકલ આઈડી અથવા તો પાસપોર્ટ સાથે રાખવો સમજદારી છે. આ થઈ હવે નવા નિયમની વાત. પણ હવે હું તમને એરપોર્ટની એવી કેટલીક વાતો જણાવવા માંગુ છું જે દરેક એનઆરઆઈએ જાણવી જોઈએ, જે તમને ભારતની લાંબી ફ્લાઇટ દરમિયાન ખૂબ જ કામ લાગશે. તમે ક્યારેય નોંધ્યું છે કે એરપોર્ટ પર પ્રવેશતા જ તમને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થયો હોય? આ કોઈ કુદરતી વાત નથી. એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી એક મનોવૈજ્ઞાનિક રમત છે. એરપોર્ટની છત હંમેશા નીચી રાખવામાં આવે છે. ત્યાં નરમ ગાલીચા અને પાથરવામાં આવે છે અને પ્રકાશ પણ થોડો ઝાંખો રાખવામાં આવે છે, જેથી તમે તણાવ મુક્ત રહો. અને આમાં એક સર્વેમાં એવું કહે છે કે મુસાફરો શાંત હોય છે ત્યારે તેઓ ડ્યુટી ફ્રી સ્ટોરમાં 10% વધુ પૈસા ખર્ચે છે. વળી એરપોર્ટમાં એવી રીતે રસ્તાઓ બનાવવામાં આવે છે કે તમારે તમારા ગેટ સુધી પહોંચવા માટે ફરજિયાત અનેક મોંઘી દુકાનો વચ્ચેથી પસાર થવું પડે છે, જેમને ગોલ્ડન વોક કહેવામાં આવે છે. જેથી તમે અજાણતા જ ભારત લઈ જવા માટે મોંઘી ચોકલેટ કે પરફ્યુમ ખરીદી લો, જે કદાચ તમે બહારથી રસ્તામાં સસ્તા ભાવમાં લઈ શકતા હતા. હવે આપણે વાત કરીએ તમારા કિંમતી સામાનની. જે તમે ચેક ઇન કરો છો, ભારતની ફ્લાઇટમાં હંમેશા સામાન વધુ હોય છે અને ક્યારેક ભૂલથી જૂના જે સ્ટીકરો રહી જાય છે તો તમારો સામાન કોઈ બીજા જ દેશમાં પહોંચી શકે છે. એટલે હંમેશા તમારા સામાનનો ફોટો પાડી લો અને એરટેગ જેવું નાનું ટ્રેકર સામાનમાં મૂકો, જેથી જો સામાન ખોવાઈ જાય તો તમે તમારા ફોન પર જોઈ શકો છો કે તે ક્યાં છે. ભારતની 15 થી 16 કલાકની ફ્લાઇટમાં જવાનું પણ એક મોટો પ્રશ્ન છે. તમે નોંધ્યું હશે કે વિમાનમાં જમવાનું થોડું વધારે ખારું લાગે છે. તેનું કારણ એ છે કે હજારો ફૂટની ઊંચાઈ પર તમારી સ્વાદ પારખવાની શક્તિ 30% સુધી ઘટી જાય છે. એટલે એરલાઇન્સ તેમાં વધુ મીઠું કે મસાલા નાખે છે, જે તમારે સ્વાસ્થ્ય માટે સારું નથી. એટલે બને ત્યાં સુધી હળવું જમવું હિતાવક છે. સિક્યુરિટી ચેક વખતે પણ સાવધાન રહેજો, કારણ કે હવે ફેશિયલ રિકોગ્નિશન એટલે કે ચહેરાની ઓળખની ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. જો તમે વિદેશી ભારતીય હો તો એરપોર્ટ પર ક્યારેય પબ્લિક USB ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેમાંથી તમારો ડેટા જે છે તે તમારા ફોનમાંથી ચોરી પણ થઈ શકે છે. હંમેશા તમારે પોતાનું ચાર્જર વાપરવું જોઈએ. જો તમે સસ્તી ટિકિટ શોધવી હોય તો મંગળવારના દિવસે બુકિંગ કરવાનું રાખો, કારણ કે એરલાઇન્સ ત્યારે જ સસ્તા ભાવ બહાર પાડે છે. અને સૌથી મોટી સમસ્યા જે જેટ લેગની છે, જે અમેરિકાથી ભારત આવતા દરેકને નડે છે, તેનાથી બચવા માટે વિમાનમાં બેસતા જ તમારી ઘડિયાળમાં ભારતનો સમય સેટ કરી લો અને ભારત પહોંચ્યા પછી તરત જ ઊંઘવાને બદલે થોડો સમય કુદરતી તડકામાં રહો, જેથી તમારું શરીર નવા સમય સાથે જલ્દીથી સેટ થઈ જાય. આ બધી માહિતી મેં તમારા માટે એટલી એકઠી કરી છે જેથી તમારી ભારતની યાત્રા સુખદ રહે 2026માં, અને તમારે વગર કોઈ કારણે દંડ પણ ન ભરવો પડે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો, સંબંધીઓ સાથે પણ શેર કરજો, જેઓ ટૂંક સમયમાં ભારત આવવાના છે અથવા તો ભારતથી અમેરિકા જવાના છે અથવા તો અમેરિકામાં રહે છે. આવી બધી જ અવનવી સાચી માહિતી અમારી ચેનલમાં રોજે અપડેટ થાય છે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.